શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય 15 ભગવાનના સામ્રાજ્યનું વર્ણન શ્લોક છે 44 અને 45 શબ્દાર્થ અનુવાદ ભાવાથી દિવ્યનગરી શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા શ્લોક સંખ્યા 44 તેવા અમુષ્ય વદનાસિત પદ્મકોશમ ઉદ્વીક્ષ્ય સુંદરતરાધર કુંદ હાસમ લબ્ધાશિષ પુનર્વેક્ષ્ય તદીયમંગ્રિ દ્વંદ્વમ નખારોણમણિશ્રયણમ નિદધ્યુ. શબ્દાર્થ તે ઋષિકુમારો વૈ ખરેખર અમુષ્ય ભગવાનના વદન મુખ અસિત શ્યામ પદ્મ કમળ કોશમ અંદરનો ભાગ ઉદ્વિક્ષ્ય અવલોકન કરી સુંદરતર બહુ વધારે સુંદર અધર હોઠ કુંદ મોગરાના ફૂલ હાસમ હાસ્ય લબ્ધ પ્રાપ્ત કરીને આશીષ જીવનનું શ્રેય પુનઃ ફરીથી અવેક્ષ નીચે જોઈને તદિયમ તેનું અંગ્રિદ્વંદ્વમ બે ચરણો નખ નખ અરુણ આરક્ત મણિમાણેક શયણમ આશ્રય નિદદ્યુ ધ્યાન ધર્યું. અનુવાદ ભગવાનનું સુંદર મુખ તેમને નીલકમળના કોષ જેવું દેખાયું અને ભગવાનનું હાસ્ય તેમને ખીલેલા મોગરા જેવું લાગ્યું. ભગવાનના મુખના દર્શન કરી 4 કુમાર મુનિઓ સંતુષ્ટ થયા હતા. જ્યારે તેમણે ભગવાનનું વધારે અવલોકન કર્યું ત્યારે તેમને ભગવાનના ચરણકમળના નખ માણેક જેવા લાગ્યા. એ રીતે તેમણે ભગવાનના દિવ્ય દેહના વારંવાર દર્શન કર્યા અને એ રીતે ભગવાનના નિજ સ્વરૂપમાં તેઓ ધ્યાનસ્થ થયા. શ્લોક સંખ્યા 45 પુંસામ ગતિમ મૃગયતામિહ યોગ માર્ગહિ ધ્યાનાસ્પદમ બહુમતમ નયનાભિરામમ પૌંસ્નમ વપુર્દર્શયાનમનન્ય સિદ્ધૈ ઔત્પત્તિકૈ સમગૃણન યુતમષ્ટભોગૈ. શબ્દાર્થ પુંસામ તે મનુષ્યોનો ગતિમ મુક્તિ મૃગયતામ જે શોધ કરે છે ઇહ અહીં આ લોકમાં યોગ માર્ગે અષ્ટાંગ યોગના માર્ગે ધ્યાન આસ્પદમ ધ્યાનના વિષય બહુ મહર્ષિઓ દ્વારા મતમ માન્ય કરેલ નયન આંખોને અભિરામમ આનંદાયી પૌંસ્નમ માનવ વપુહુ રૂપ દર્શયાનમ દર્શાવતા અનન્ય બીજા વડે નહીં સિદ્ધહિ સિદ્ધ ઔત્પત્તિકહિ નિત્ય ઉપસ્થિત સમગ્રણન ગુણગાન કરેલ યુતમ ભગવાન જેથી યુક્ત છે અષ્ટભોગહિ 8 પ્રકારની સિદ્ધિ. અનુવાદ યોગ માર્ગને અનુસરનારાઓ ભગવાનના જે સ્વરૂપનું ધ્યાન કરે છે તે આ છે. ધ્યાનમાં અવસ્થિત યોગીજનોને તે પ્રસન્ન કરનારું છે. મહાન યોગીજનોએ સાબિત કર્યું છે તેમ તે કાલ્પનિક નહીં પણ વાસ્તવિક છે. 8 પ્રકારની સિદ્ધિઓથી ભગવાન પરિપૂર્ણ છે, પરંતુ બીજાઓ માટે આ સિદ્ધિઓ પૂરેપૂરી શક્ય નથી. ભાવાર્થ બહુ લાંબો છે એટલે આપણે રોજ એક ફકરો કરીશું. 4 પાનાનો ભાવાર્થ પણ જરૂરી છે. આ શ્લોક જ બહુ મહત્વપૂર્ણ શ્લોક છે. 1 2 3 5 પાનાનો ભાવાર્થ તો અઠવાડિયું થશે. ભાવાર્થ અહીં યોગ માર્ગની સફળતા વિશે બહુ સારું વર્ણન કરવામાં આવ્યું છે. ખાસ કરીને એમ જણાવ્યું છે કે યોગ માર્ગના અનુયાયીઓ માટે ચતુર્ભુજ નારાયણનું સ્વરૂપ ધ્યાનનો વિષય છે. અત્યારના યુગમાં એવા કહેવાતા ઘણા યોગીઓ છે જે નારાયણના ચતુર્ભુજ સ્વરૂપ ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા નથી. કેટલાક યોગીઓ કંઈક નિર્વિશેષ યા શૂન્ય પર ધ્યાન ધરે છે, પરંતુ અધિકૃત પદ્ધતિને અનુસરનારા મહાન યોગીઓ તે માન્ય રાખતા નથી. ઇન્દ્રિયોનો સંયમ કરવો, એકાંત તથા પવિત્ર સ્થાનમાં બેસવું અને આ અધ્યાયમાં વર્ણન કર્યા પ્રમાણેના અલંકારો ધારણ કરેલા ભગવાન નારાયણ જે રૂપમાં 4 કુમારો સમક્ષ પ્રગટ થયા હતા તે ચતુર્ભુજ સ્વરૂપને ધ્યાન ધરવું એ જ સાચો યોગ માર્ગ છે.
આ નારાયણ સ્વરૂપ કૃષ્ણનો જ વિસ્તાર છે. તેથી અત્યારે જેનો ફેલાવો થઈ રહ્યો છે તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન એ જ યોગાભ્યાસનો સાચો ને સર્વોચ્ચ માર્ગ છે. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપકદામયં દદાતિ સ્વપદાન્તિકં વંદેહં શ્રી ગુરુ શ્રીયુતપદકમलं શ્રી ગુરુ વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપં સાગરજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણ ચૈતન્ય દેવં શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી શાખાન્વિતાંશ્ચ શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસરી ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. આજનું વર્ણન ભગવાનના સુંદર રૂપનું વર્ણન છે અને એ રૂપ જોઈ એ રૂપ જ ના દર્શન કરવા એ જ અથવા એ રૂપનું ધ્યાન ધરવું એ જ પૂરેપૂરી સિદ્ધિ છે. અત્યારનું જગત કમ્પ્લીટ ઊંધું છે. ઊંધું એ જનરલી આપણે પગથી ચાલીએ પણ ઊંધા થઈને ઊંધા હાથથી ચાલે પણ આ જગત માથાથી ચાલવા જાય છે. એટલું ભયંકર રીતે સ્થિતિમાં છે અત્યારનું આ જગત. અહીંયા સુંદર ભગવાનના દર્શન એનું વર્ણન શ્રીમદ ભાગવતમમાં છે. તો કેટલા સુંદર ભગવાન છે કે ભગવાનનું હાસ્ય ખીલેલા મોગરા જેવું છે. ભગવાનના મુખના દર્શન કરી 4 કુમાર મુનિઓ સંતુષ્ટ થયા. ખાલી સંતુષ્ટ નહીં થયા પણ વારંવાર એ રીતે તેમણે ભગવાનના દેહના વારંવાર દર્શન કર્યા અને એ રીતે ભગવાનના નિજ સ્વરૂપમાં તેઓ ધ્યાનસ્થ થયા. તો વિચારો આટલું સુંદર દ્રશ્ય ભગવાનના રૂપનું વર્ણન છે નારાયણ. તો આટલું સુંદર દ્રશ્ય જોઈને યોગ્ય સંતુષ્ટ થયા અને વારંવાર એ લૂંટવા માટે દર્શન ફરીથી કરવા માટે એ લોકો પ્રયાસ કરવા માંડી અને ધ્યાન મગ્ન થઈ ગયા, સ્તબ્ધ થઈ ગયા. સ્તબ્ધ ભગવાનના દર્શન કરીને સ્તબ્ધ થઈ જાય છે. અને આ જગતમાં ગઈકાલે મેં સાંભળ્યું આ જગત કેમ હું ઊંધું કહું છું, માથાથી ચાલે એવું જગત, હાથથી પણ નહીં. ગઈકાલે મેં ન્યૂઝ સાંભળ્યા કે સિડનીમાં એક બીચ ઉપર 2 બાપ દીકરાએ ગોળીબાર કર્યો. ધાર 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 અને કંઈ 16 થી 18 લોકોને મારી નાખ્યા, યહૂદી લોકોને. તો કેટલું ભયંકર ધર્મ. એ લોકો એમ કે આપણે ધાર્મિક વસ્તુ કરીએ છીએ. આ લોકોને મારીને જે આ ધર્મનું પાલન નથી કરતા એક વિશેષ ધર્મનું, એ લોકોને મારીને ભગવાન ખુશ થશે એવું ધારે છે અને મારી નાખે. તો અહીંયા પણ ગોળીબાર થયો પણ એ ગોળીબારમાં જેને ગોળી વાગી તે અને જેણે ગોળી મારી તે એ બધા કમ્પ્લીટ શોકમગ્ન થઈ ગયા. અહીંયા પણ ગોળીબાર થાય છે. ભગવાનના રૂપના દર્શન થઈને હૃદય વિંધાઈ જાય છે. હજુ દર્શન કરીએ, હજુ દર્શન કરીએ, હજુ દર્શન કરીએ. અને વિશેષ કરીને જે દયાળુ ભક્ત પ્રચાર કરે છે, પુસ્તક વિતરણ કરે છે, લોકોને કૃષ્ણ ભાવનામૃતનો ઉપદેશ આપે છે, એ ગોળીબાર કરે છે. પણ તમે જુઓ એ ગોળીબારથી જેને ગોળી વાગે છે, જેને શ્રીમદ ભાગવતમ મળે છે, જેને શ્રીમદ ભગવદ્ ગીતા, રામાયણ, કૃષ્ણ મળે છે, તેનું જીવન ખીલે છે. કૈરવી ચંદ્રિકા વિદ્યાવદુ જીવનમ. એને એક નવું જીવન મળે છે જેને આપણે બુક્સ આપીએ છીએ તે. તો એ વ્યક્તિનું કલ્યાણ શરૂ થઈ જાય છે. અને જે વ્યક્તિ પુસ્તક આપવા જાય છે, પુસ્તક આપે છે, તો એનું તો ઓલરેડી કલ્યાણ કલ્યાણ થયું જ છે. તો જ એ જાય છે ને ભગવાનના રૂપના લોકોને દર્શન કરાવવા જાય છે. કેટલી ઉત્તમ વાત છે. ક્યાં સિડનીમાં લોકોએ ગોળીબાર કરીને માણસોને મારી નાખ્યા ને કમ્પ્લીટ આખું શોક, આખું શું કહે ઓસ્ટ્રેલિયા,
કે આખું જગત સ્તબ્ધ થઈ ગયું કે આ કઈ રીતની વસ્તુ. એની સામે આપણે જ્યારે પુસ્તક વિતરણ કરવા જઈએ છીએ, જ્યારે આપણે એક પુસ્તક આપીએ તો એક બોમ્બ સમાન છે, પણ બોમ્બ છે, ગોળીબાર, પણ દિવ્ય. એ જીવનને, ભૌતિક જીવનને તહસ નહસ કરી નાખે છે, પણ આધ્યાત્મિક જીવનને ખીલવે છે. જે વ્યક્તિ લેશે તે, ચાહે વાંચશે નહીં વાંચશે, પણ એનું કલ્યાણ થશે. તો એ કલ્યાણકારી કાર્યમાં ભક્તો લાગેલા છે. એટલે અહીંયા પ્રભુપાદ લખે છે કે અત્યારે જેનો ફેલાવો થઈ રહ્યો છે તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન એ જ યોગાભ્યાસનો સાચો ને સર્વોચ્ચ માર્ગ છે. એટલે આ સાચો માર્ગ છે, આપણે લઈએ જ તે. આખી દુનિયા માથે ચાલવા જાય છે ઊંધા, અને કમ્પ્લીટ ઊંધો માર્ગ લીધો છે. મારો, લોકોને મારો, દુશ્મનોને મારો. પણ એને ખબર નથી કે પોતે ક્યાં જશે. આવા ક્રૂર લોકોને ભગવાન સતત નીચ યોનિમાં, નરકમાં રાખે છે. એમનો ઉદ્ધાર નથી થતો, પણ એમને કોણ સમજાવશે? એટલે આપણા પુસ્તકો દ્વારા જો કદાચ આવા લોકોને પુસ્તકો મળે અને વાંચે, એમનું નસીબ હોય તો એમનું કલ્યાણ થાય. બાકી આવા લોકોનું ખાલી કલ્યાણ નથી આપણે કરવાનું. બધા જ, મોટા ભાગના બધા લોકો આ રીતે માથે ચાલવાનો પ્રયાસ કરે છે. ભગવાન સાઈડ ઉપર કરી દીધા છે. આટલા સુંદર ભગવાનના દર્શન કરવાને બદલે શું દર્શન કરી રહ્યા છે? કારણ કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર્ય ભરેલું છે. એટલે એમના નસીબમાં નથી આ વસ્તુ, ભગવાનના દર્શન કરવા. આટલું સરસ સુંદર 4 કુમાર મુનિઓ સંતુષ્ટ થયા ભગવાનના દર્શન કરીને. જ્યારે તેમણે ભગવાનનું વધારે અવલોકન કર્યું ત્યારે તેમને ભગવાનના ચરણકમળના નખ માણેક જેવા લાગ્યા. લાલ કિલ્લામાં જે દિલ્હીમાં છે એમાં બધા ખાડાઓ છે અત્યારે, ત્યાં બધા માણેક, પછી હીરા, મોટા મોટા, બહુ આખું સમૃદ્ધ હતું, જડેલા હતા. એનાથી પ્રકાશ થતો હતો આખો. પહેલાં ઇલેક્ટ્રિસિટીની જરૂર જ નહોતી. ત્યારે આપણે ભગવાન કૃષ્ણના મહેલમાં પણ વર્ણન જોઈએ છે તો ત્યાં બધે જ હીરા માણેકના પ્રકાશથી આખું ઘર શોભાયમાન થતું હતું. તો ભગવાનના નખ, કે જેના નખમાંથી દિવ્ય પ્રકાશ, નીતાઈ પદ કમલ કોટી ચંદ્ર સુશીતલ. સુશીતલ એ માણેક જેવા દેખાય છે ભગવાન, તેમને નખ માણેક જેવા લાગ્યા. તો એટલે કોઈ સુંદર વસ્તુ જોઈએ આપણે તો આપણે એનાથી આકર્ષાય છે, કોઈ પણ સુંદર વસ્તુથી. તો આ માણેક એટલું સુંદર રત્ન છે. આપણે તો જોયું નથી, આપણે તો હીરો પણ આઈ ગ્લાસથી જોવો પડે ત્યારે દેખાય, અને બહુ પૈસાળો હોય તો એનો થોડો મોટો હીરો હોય. પણ આ ભગવાનના ચરણકમળના નખ માણેક જેવા છે, અને એમાંથી જે પ્રકાશ નીકળે છે તે કરોડો ચંદ્રની ચાંદનીની શીતલતાથી પણ વધારે છે. કોટી ચંદ્ર સુશીતલ. કરોડો ચંદ્ર એટલે શું કહેવાય? આપણે એક ચંદ્રથી રાત્રે બેઠા હોય ચાંદનીમાં, જે અત્યારે કોઈ બેસતું નથી, તો બેસવું જોઈએ ચંદ્રની ચાંદનીમાં, બહુ મોડે સુધી નહીં. તો એ ચંદ્રની ચાંદનીમાં જોકે ભક્તો મંગળારતીમાં આવે છે ત્યારે પૂર્ણિમાનો ચંદ્ર, ત્યારે બહુ સુંદર દર્શન થાય છે. પૂર્ણિમાના ચંદ્રના લગભગ આકાશથી આથમવા પહેલાં બહુ સુંદર દર્શન થાય પૂર્ણિમામાં. તો આ દર્શન કરીને સ્મરણ થવું જોઈએ આપણને કૃષ્ણનું. એને કહે ધ્યાનસ્થ. આ રીતે દેહના વારંવાર દર્શન કર્યા અને એ રીતે ભગવાનના નિજ સ્વરૂપમાં તેઓ ધ્યાનસ્થ થયા. એક એક સ્વરૂપનું વર્ણન છે. ગઈકાલે આપણે જોયું, પરમ દિવસે જોયું ભગવાનનું કઈ રીતે ભગવાને શું ધારણ કર્યું છે. આપણે કંદર, કટદોરો સોનાનો, વીજળીને પણ ઝાંખા પાડતા, મકરાકૃતિ કુંડળોની શોભામાં વધારે કરતા, તેમના ગાલથી તેમનું મુખ શોભતું હતું. તો કેટલું સુંદર ભગવાનનું વર્ણન છે. જ્યારે આપણે આ દર્શન કરીએ
આ જે બધા ફોટા જે છે ને, આ અત્યારે સીન છે, આ ફોટા એકચ્યુઅલી આવું વર્ણન થાય, આપણે ધ્યાન જ થવું જોઈએ. આ ચિંતન કરવું જોઈએ. 4 કુમારો, ભગવાન અહીંયા લક્ષ્મીદેવી સાથે વિરાજમાન છે, હાથમાં ગોળ ગોળ કમળ ફેરવે છે, જમણા હાથમાં, અરે ડાબા હાથમાં જ, અને પાર્ષદો અહીંયા ચામર વીંઝાય છે. આ બધું ધ્યાન કરવું છે આપણે. આ ઉન્નત અવસ્થા છે. એટલે આપણને જ્યારે કંઈ પણ આપણે જોઈએ, માનો કે ચંદ્રની ચાંદની જોઈએ કે ડાયમંડ વિશે વાત થતી હોય, તરત આપણને ભગવાન ચરણકમળના નખનું સ્મરણ થવું જોઈએ. 4 કુમારો તુલસીની સુગંધથી આકર્ષાય છે, મન અને હૃદય મન અને શરીર તન બંનેમાં પરિવર્તન આવ્યું. તો આ બધી વસ્તુ રિયલ છે, હકીકત છે. અહીંયા આ કોઈ પ્રભુપાદ લખે છે ને કે આ કંઈ લખ્યું કે આ કંઈ સ્પેક્યુલેટેડ નથી. આ વસ્તુ દર્શન કર્યા છે 4 કુમારોએ, અને એનું વર્ણન ભાગવતમમાં આવેલું છે. તો આ રીતે આપણે ભગવાનનું ધ્યાન કરીને ધ્યાન થવું જોઈએ, અને ભગવાનનું ધ્યાન થવા માટે આપણે પ્રચાર કરવો જોઈએ. પ્રચાર કરવાથી આપણે સ્મરણ રહે કે લોકો સુધી આ પહોંચાડવાનું છે, અને આપણે પોતે પણ ગ્રહણ કરવાનું છે, આપણે પણ વાંચવાનું છે. ખાલી પહોંચાડવાનું નથી, સ્કોર નથી કરવાનો. રિયલી એ ધ્યાન કરવાનું છે કે આવો આ કૃષ્ણ બુક આની પાસે જશે, રામાયણ જશે, રામ ભગવાન લીલા સાંભળશે, કૃષ્ણ ભગવાન લીલા સાંભળશે. જન્મથી માંડીને દ્વારકા સુધી લીલા સાંભળીને કેટલો પ્રસન્ન થશે આ વ્યક્તિ. ભગવદ્ ગીતાનો ઉપદેશ વાંચીને આ વ્યક્તિનું તો નસીબ ખુલી ગયું. આપણે એમ નાચવાનું મન થાય ને ઘણી વાર. એક ભગવદ્ ગીતા કે લીધી આને, ભાગવતમ જાય, ઓહ યસ, હરિબોલ હરિબોલ. એ હકીકત છે. એ આપણને થવું જોઈએ કે આના જીવનનું કલ્યાણ થયું. ઘણી વાર આપણે 100 ભગવદ્ ગીતા આપીએ છીએ, દાન લઈએ છીએ. ગઈકાલે 200 ભગવદ્ ગીતાનું દાન મળ્યું. ગ્રેટ. બીજી વ્યક્તિ હતી, એટલે એક બીજા સંપ્રદાયની વ્યક્તિ હતી, પણ તરત લઈ લીધું. થોડું કીર્તન કર્યું. કીર્તનનો પ્રભાવ છે. તો આ રીતે ભક્તો, વૈષ્ણવો આચાર્યના ચરણકમળને ચાલીને પ્રચાર કરે છે, તો એને પણ આ રીતે હવે એકવાર દર્શન થશે. પણ દર્શન થતાં પહેલાં આપણે ધ્યાનસ્થ થવું છે. યસ, આપણે જીવનનો ધ્યેય શું છે? ભગવાનના દર્શન કરવા, સુખી થવું અને લોકોને સુખી કરવા. કારણ કે આપણને જે મળ્યું છે, જેમ ધીર દામોદરને કેટલા વખતથી કહેતો, પ્રભુ આવો મંગળા આરતીમાં, આવો આવો આવો, અહીંયા રહો. નહીં, મજા છે, અમને ઘરે જ મજા છે. પણ જ્યારથી અહીંયા આવતા થયા તો દિવ્ય આનંદ. આ હકીકત છે કે કોઈ સર્વોપાધિ વિનિર્મુક્તમ તત્પરત્વેન નિર્મણમ ઋષિકેણ સેવનમ ભક્તિ રુચ્યતે. એને ભક્તિ કહેવાય કે ઋષિકેશની સેવા, જે આનંદ છે. અને વિશેષ કરીને ગોળીબાર કરવો, પુસ્તક વિતરણ કરવું, એ પણ અદ્ભુત ક્રિયા છે. તો આપણે આ રીતે સેવામાં આગળ વધીએ કે જેથી આપણે પણ ધ્યાનમાં ભગવાનનું સ્મરણ કરી શકીએ. આ જ જીવનમાં ભક્તને કોઈ ઈચ્છા નથી કે ભગવત ધામ જાય, એને ધ્યાનમાં જ ભગવાન કૃષ્ણ હોય તો પછી સ્વર્ગેશુ નરકેશુ અપી, સ્વર્ગમાં હોય કે નરકમાં હોય કે ગમે ત્યાં હોય, તુલ્યાર્થપી નારાયણ પરાહ સર્વે કુતશ્ચન્ન બિભ્યતિ. એને ક્યાંય ભય નથી. નારાયણ જે નારાયણ પરા છે, આ નારાયણ પરા આને કહેવાય. ભગવાનનું ધ્યાન ધરવું, અને નારાયણ પરા કહેવાય. તો એ જે છે એ કશેથી કશે ભય નથી પામતો. તો આપણે આ રીતે ભગવાનની ભક્તિ કરવી જોઈએ, પ્રચાર કરવો જોઈએ, અને ભગવાનનું ધ્યાન ધરવું જોઈએ. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જાય, શિલ પ્રભુપાદ કી જાય. વાંછા કલ્પતરુભ્યશ્ચ